નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન ધોરણ 10 અને વિષય ગુજરાતીના પેપર નંબર 5ના વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કરીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રશ્ન નંબર વિભાગ બીનો અ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને તમારે ફરીથી લખવાના રહેશે. પદ્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર વિદ્યાર્થી મિત્રો પૂછાયેલા છે અને ખાસ તમને નમ્ર વિનંતી છે કે તમારી અનુક્રમણિકાની અંદર આપેલા તમારા પાઠ અને કાવ્ય, તેનો સાહિત્ય પ્રકાર અને તેના જે કવિ કે લેખક છે તે ખાસ તૈયાર કરી દેવા. શીલવંત સાધુને તો જવાબ આવે છે મિત્રો ડ. વજન આવશે. હું એવો ગુજરાતીમાં આવશે ક. ગીત છે. શિકારીને 3માં આવશે મિત્રો અ. સોનેટ. અને દિવસો જુદાઈના જાય છે 4માં આવશે ઈ એટલે કે ગઝલ છે. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. સકળ લોકમાં ખાલી જગ્યા તીર્થ સ્વરૂપ છે તો વૈષ્ણવ વંજન. આધે ખાલી જગ્યા નદીની હજી આ આંગળીઓ રમે છે તો વેકુરથી. ખેતરના શેઢેથી ખાલી જગ્યા ઉડી ગઈ તો સારસી. હાઈકુમાં અક્ષર હોય છે તો 17 હોય છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવો. કવિ રાવજી પટેલ પોતાની માતાને શું કરવાનું કહે છે? તો કવિ રાવજી પટેલ પોતાની માને ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું, રોટલાને બાંધી દેવાનું અને ભારવેલ અગ્નિ ઠારી દેવાનું અને બળદને જોતરવાની ના પાડે છે. ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો ગરીબ સ્ત્રીની ચૂંદડી કફન સુધી સાથે રહે છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે તમને મનગમતા 2 પ્રશ્નો લખવાના છે. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો ગંગા સતી પાનબાઈને એવા ગુજરાતીની સંગત કરવાનું કહે છે કે જે સંતની અંદર મન, વચન અને વાણીમાં એકરૂપતા જોવા મળે, જે સદા આનંદમાં રહેતા હોય અને જેની ચિત્તની વૃત્તિ પરમાત્માની અંદર લીન હોય છે અને જેઓ ભજનની અંદર વ્યસ્ત રહેતા હોય છે. પ્રશ્ન નંબર 28. હું સાવજીની ત્રાડ એટલે શું? તો સાવજ એ ગુજરાત અને મિત્રો ગુજરાતીનો ગૌરવ છે. હું સાવજ ત્રાડ એટલે હું ગુજરાતી છું એટલે એ ગૌરવવંતો સાવજ અને હું તેની ત્રાડ પોતે જ છું. પ્રશ્ન નંબર 29. વતનથી વિદાય થતા કાવ્યની અંદર કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે? તો કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનમાં પરિવેશને તેઓ ભૂલી શકતા નથી અને તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવા છે એટલે કે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પગ સાથે નથી આપતા. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યની અંદર મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2. પ્રશ્ન નંબર 30. ચાંદલીઓ લોકગીતની અંદર આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો. તો શરદ પૂનમે રાત્રે જ્યારે યુવતીઓ ગરબે રમે છે ત્યારે નવયુવાનીઓના ભાવોની ભરતી અને હિલોળ આ કાવ્યની અંદર વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ ભવના માતા પિતા જેવા સાસુ સસરા, ચંપાના છોડ જેવા જેઠ, ચંપાની ફૂલની પાંદડી જેવી દેરાણી, વાડીની વેલ જેવી નણદ, વાડીના મોરલા જેવા નણદોય પોતાને મળ્યા છે, જેનો આ યુવતીને અનેરો આનંદ છે અને કાવ્યમાં છેલ્લે પોતાના પતિ માટે સગી નણંદના વીર કહે છે. મારો પરણ્યો તાણીને બાંધેલી નવરંગ પાઘડી પહેરનારો, એમાં પતિના સૌંદર્ય અને સ્વભાવનો પરિચય વ્યક્ત કરવામાં આવ્યો છે. આવા સર્વ સુખનો આનંદ યુવતી અનુભવે છે કે ચાંદો ચોકમાં ઉગ્યો છે. મેઘાણીએ આ લોકગીતની અંદર કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર વ્યક્ત કર્યું છે. ખરેખર ભારતીય સંસ્કૃતિને વાચા મળી રહે તેવું લોકગીત આપણને મળ્યું છે. તેથી કહીએ કે ચાંદલિયાની સાથે હું સંસાર માંડવા ચાલી, હરખના હિલોડે હું સંસાર માંડવા ચાલી. પ્રશ્ન નંબર મિત્રો 31. એક બપોરે કાવ્યની અંદર સારસીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોની અંદર લખો. તો કવિ ગ્રામ જીવન સાથે સંકળાયેલા છે. ખેતર, શેઢો, સારસી, ભાથું, મહુડને છાંયે કરાતો આરામ, બળદ, હળ વગેરે તેમના જીવનની અંદર વણાયેલા છે. એમાં અચાનક પોતાના ખેતરના શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી એટલે તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી ઢોચકીની અંદર રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે.
હવે તેમને ખાવામાં રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને કશ જણાતો નથી. કેવળ શૂન્ય મનસક થઈને તેને મહુડીની છાય નીચે પડ્યા રહેવું છે. ભલે આકાશમાંથી તડકો રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમને તેની પરવા નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે અને સારસી દ્વારા તે પ્રતિબિંબિત થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 32. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે? તો દીકરી ગઝલની અંદર કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે. કવિને સ્વર્ગની એક એક દેવીની અંદર દીકરી ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકની અંદર દીકરીનું સૌંદર્ય વરસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું જે છે તે મિત્રો વહે છે, એટલે જ એ મીઠડી લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફળક એટલે કે બીકમાં ઉછરતી રહે છે. એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપ્યા. એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. આજે એ મને હાથ દે છે, અર્થાત મને સહારો દે છે. આવી વહાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની તરહ થઈ જાય છે. એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના. વિદ્યાર્થી મિત્રો, આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.